હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? તો સ્ટુડન્ટ્સ, હું આશા રાખું બધા મજામાં જ હશો. સ્ટુડન્ટ્સ, હું નિમેશ શર્મા અહીં પ્રસ્તુત છું તમારી સમક્ષ ક્લાસ 11 કેમિસ્ટ્રી ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે. તો બાળકો, આજે આપણે એકમ 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચના વિશેનો ચર્ચા કરવાના છે. બાળકો, આ પાર્ટ વિશે ચેપ્ટર નંબર 4 વિશે આપણે ચર્ચા કરવાના છે. તો બાળકો, અહીં આપણે ટોપિક અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે બે વિડીયો લેક્ચર થયા હતા, જેમાં આપણે 4 ટોપિક પૂરા કર્યા છે. પહેલા વિડીયો લેક્ચરમાં બાળકો આપણે પ્રસ્તાવના અને ટોપિક નંબર 4.1 પૂરું કર્યું હતું. ત્યારબાદ બાળકો બીજા વિડીયો લેક્ચરમાં આપણે ટોપિક નંબર 4.1.1 અને 4.1.2 પૂરું કરી નાખ્યું હતું. હવે બાળકો આપણે ટોપિક નંબર 4.1.3 એટલે કે સાદા અણુઓની લુઈસ રજૂઆત કઈ રીતે હોય તેના વિશે આપણે બાળકો ચર્ચા કરવાની છે. એટલે કે લુઈસ રચનાઓ વિશે આપણે બાળકો ચર્ચા કરવાના છે. ત્યારબાદ બાળકો આપણે બીજા ટોપિક જે છે 4.1.4 એના પછીનો જે ટોપિક છે 4.1.4 એટલે કે નિયમનિષ્ઠ ભાર, ફોર્મલ ચાર્જ શું હોય છે. બરાબર, પરમાણુની અણુઓની અંદર રહેલા જે જુદા જુદા પરમાણુઓ હોય, જુદા જુદા જે તત્વોના પરમાણુઓ હોય, બરાબર, તે દરેક તત્વો કઈ રીતે કેટલા બંધ ધરાવતા છે, હવે કેટલા બંધ બનાવી શકે, કેટલા બંધ બનાવ્યા છે, વધારે બનાવ્યા છે કે ઓછા બનાવ્યા છે, કેટલા અબંધકારક ઇલેક્ટ્રોન છે, કેટલા બંધકારક ઇલેક્ટ્રોન છે. બાળકો, એ બધાને આધારિત દરેક તત્વના પરમાણુ જે કે અણુમાં રહેલા હોય, બરાબર, તેમના ફોર્મલ ચાર્જ એટલે કે નિયમનિષ્ઠ ભાર શોધવામાં આવે. તો કયા સૂત્ર છે એના માટે શોધવાનું, તે બધું આપણે બાળકો આ ટોપિકમાં જોવાના છે. તો ચાલો આપણે જોઈએ. ઓકે સ્ટુડન્ટ્સ, તો આપણે ક્લાસ 11 કેમિસ્ટ્રી એનસીઈઆરટી ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે એકમ 4 ટોપિક નંબર આજે આપણે 4.1.3 સાદા અણુઓ ની લુઈસ રજૂઆત, બરાબર, એટલે કે લુઈસ રચનાઓ વિશે આપણે અભ્યાસ કરવાનો છે બાળકો. તો બાળકો, તમે જાણશો કે લુઈસ બિંદુ રચના અણુઓ અને આયનોમાં બંધન તેમની ભાગીદારી કરેલા ઇલેક્ટ્રોન યુગ્મ અને અષ્ટક નિયમના સંદર્ભમાં સમજાવે છે. ત્યારબાદ બાળકો, તમે જાણશો કે આવું ચિત્ર અણુનું બંધન અને વર્તણૂક સંપૂર્ણ રીતે સમજાવી શકે નહીં, પરંતુ મહદઅંશે અણુઓની રચના અને ગુણધર્મોને સમજાવવામાં મદદરૂપ બને. આથી અણુઓની લુઈસ બિંદુ રચના અને લખવી ઘણી ઉપયોગી હોય છે. તો બાળકો, લુઈસ બિંદુ રચના જે છે તેનાથી આપણે ખબર પડે કે કઈ રીતે તત્વોના પરમાણુઓ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા હશે અને તત્વના જે પરમાણુ હોય તેમાંથી કયા ઇલેક્ટ્રોન રાસાયણિક પ્રક્રિયામાં ભાગ ભજવે છે તેના વિશેની આપણે માહિતી મળે છે, એની સમજૂતી આપણને થાય છે. તો બાળકો, તમે જાણશો કે લુઈસ બિંદુ રચના ઘણું અગત્યનું છે. નીચેના સોપાનોને સ્વીકારીને લખી શકાય છે. તો એના માટે બાળકો કંઈક નિયમ છે, એ નિયમને આપણે સ્વીકારવું પડે. તો બાળકો, એ નિયમ વિશે તમને જણાવી દઉં કે રચના લખવા માટે ઇલેક્ટ્રોનની જે કુલ સંખ્યા હોય, બાળકો, ઇલેક્ટ્રોનની આપણે કુલ સંખ્યાની વાત કરીએ તો જે ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા હોય, તો બાળકો, એ ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા એ સંયુક્તા ઇલેક્ટ્રોનનો ઉમેરો કરીને મેળવાય છે. તો બાળકો, એ વસ્તુ આપણે સમજી શકીએ એક ઉદાહરણ દ્વારા. તો બાળકો, એ ઉદાહરણ આપણે જોઈ લઈએ કે ધારો કે એક ઉદાહરણ આપ્યું છે બાળકો કે CH4નો અણુ છે, બરાબર, CH4નો અણુ. CH4ના અણુમાં બંધન માટે કેટલા સંયુક્તા કોષના ઇલેક્ટ્રોન જોઈએ? તો 8 ઇલેક્ટ્રોન જોઈએ સંયુક્તા કોષ. તો બાળકો, સંયુક્તા કોષના 8 ઇલેક્ટ્રોન માટે પ્રાપ્ય થાય છે. તો બાળકો, CH4 અણુ જે છે તેમાં બંધનથી 8 ઇલેક્ટ્રોન મળી જાય. તો કઈ રીતે અહીંયા જોઈ લો, અહીંયા બંધારણ આપ્યું છે CH4નો. તો બાળકો, અહીંયા કેન્દ્ર પરમાણુ કયું છે? કાર્બન છે. ત્યારબાદ બાળકો બીજા પરમાણુઓ કયા છે? તો હાઇડ્રોજન છે. તો બાળકો, અહીંયા કાર્બન અને હાઇડ્રોજન, તો એક કાર્બન કેન્દ્ર પરમાણુ સાથે 4 હાઇડ્રોજન સંયોજિત થયા છે. તો બાળકો, તમે અહીંયા જાણશો કે 4 ઇલેક્ટ્રોન એક કાર્બનમાંથી પ્રાપ્ત થાય અને 4 ઇલેક્ટ્રોન 4 હાઇડ્રોજનમાંથી મળે છે. ક્લિયર છે બાળકો? તો અહીંયા તમે જોઈ શકો 4 ક્રોસ દેખાતા છે ને, તે 4 ક્રોસ 4 ઇલેક્ટ્રોન છે એક જ કાર્બનના, અને 4 ડોટ દેખાય ને તે એક ઇલેક્ટ્રોન છે એક હાઇડ્રોજનના. ક્લિયર થયું બાળકો? ઓકે.
ઓકે સ્ટુડન્ટ્સ, તો તમે જાણશો કે ઋણ આયન માટેની આપણે જો વાત કરીએ કે ઋણ આયન માટે દરેક ઋણ ભારનો અર્થ શું થાય, તો દરેક ઋણ ભારનો અર્થ એમ થાય કે એક ઇલેક્ટ્રોનનો ઉમેરો, બરાબર, એક ઇલેક્ટ્રોનનો ઉમેરો એટલે એક ઋણ ભાર કહેવાય, કેમ કે ઇલેક્ટ્રોન જે છે તે પોતે ઋણ વિભારિત કણ છે. અને ઘન આયન માટે ઘનભાર કુલ સંયુક્તા ઇલેક્ટ્રોનની સંખ્યામાંથી એક બાદબાકી, એટલે બાળકો સંયુક્ત ઇલેક્ટ્રોન જેટલા આપણને હોય, બરાબર, તો સંયુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી પડે તેમાંથી એક બાદબાકી કરીએ, બરાબર, તો એક ઘનભાર મળે. એટલે એક ઇલેક્ટ્રોન કહેવાનો મતલબ શોર્ટકટમાં આપણે એમ કહીએ બાળકો, તો એક ઇલેક્ટ્રોન ઓછો હોય પરમાણુમાં, તટસ્થ પરમાણુની અંદર એક ઇલેક્ટ્રોન ઓછો હોય તો એક ઘનભાર મળે, બે ઇલેક્ટ્રોન ઓછા હોય તો બે ઘનભાર મળે, બરાબર. કોની સરખામણીમાં, તો કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સરખામણીમાં કે પરમાણુ ક્રમાંકની સરખામણીમાં. તો બાળકો ઉદાહરણ તરીકે આપણે લઈએ તો CO3 2-, તો બાળકો હવે આપણે આ જે છે ને તે બહુપરમાણીય આયન લીધેલું છે, બહુપરમાણીય ઋણ આયન છે. તો બાળકો CO3 2- આયનો ને બે ઋણ ભાર સૂચવે શું છે, એ સૂચવે છે કે તટસ્થ પરમાણુ માટે જરૂરી ઇલેક્ટ્રોન કરતાં બે વધારે છે. બે ઇલેક્ટ્રોન કેવા છે બાળકો, તો બે ઇલેક્ટ્રોન વધારે છે. તો જેટલા જરૂરી ઇલેક્ટ્રોન હોવા જોઈએ, બરાબર, અહીં આ CO3 2- જે છે તેમાં જેટલા જરૂરી ઇલેક્ટ્રોન હોવા જોઈએ તટસ્થ પરમાણુ બનાવવા માટે કે તટસ્થ અણુ બનાવવા માટે, તટસ્થ બહુપરમાણીય અણુ બનાવવા માટે જેટલા ઇલેક્ટ્રોન જરૂરી હોય તેના કરતાં બે ઇલેક્ટ્રોન બાળકો અહીંયા વધારાના હોવાના કારણે, બરાબર, બે ઋણ વીજભાર વધારામાં હોવાના કારણે 2- મૂકવામાં આવેલું છે. ત્યારબાદ બાળકો આ રીતે આપણે ઘન આયન માટે જોઈએ તો NH4+ આયન, NH4 કેટલા ઘન આયન છે, ઘન વીજભાર કેટલો છે, એક જ છે. તો બાળકો આ જે છે તે પણ બહુપરમાણીય અણુ છે. તો આવા NH4+ એક ઘન વીજભાર ધરાવતા બહુપરમાણીય ઘન આયન માટે એક ઘનભાર શું સૂચવે, તો એક ઘનભાર સૂચવે છે બાળકો કે તટસ્થ પરમાણુઓ. તો તટસ્થ પરમાણુની આપણે વાત કરીએ બાળકો, તો તટસ્થ પરમાણુઓમાં સમૂહમાંથી એક ઇલેક્ટ્રોન ગુમાવે છે. તો સમૂહમાંથી બાળકો એક ઇલેક્ટ્રોન ગુમાવશો એટલે એક ઋણ વીજભાર ઓછો થાય. તો સરખામણીમાં ઘન વીજભારની સરખામણીમાં એક ઋણ વીજભાર ઓછો થતાં ઘન વીજભાર એક વધી જતાં એક ઘન વીજભાર અહીંયા બતાવે છે, બરાબર છે. તો બાળકો કુલ ઘન વીજભારિત પ્રોટોન અને ઋણ વીજભારિત ઇલેક્ટ્રોનની સંખ્યા જો સમાન હોય તો તટસ્થ થાય, અને કોઈપણ એકની સંખ્યા જો ઓછી હોય, બરાબર, કે કાં તો આપણે એમ કહી શકીએ કે જેની પણ સંખ્યા વધુ હશે સરખામણીમાં તેનો વીજભાર આવશે, તેટલો વીજભાર આવશે, તેટલો વીજભાર આવશે, ક્લિયર, જેટલો તફાવત હોય. તો બાળકો નેક્સ્ટ તમને જણાવી દઉં, તો નેક્સ્ટ પોઈન્ટ શું છે બાળકો, નેક્સ્ટ પોઈન્ટ એ છે કે જો સંયુક્તા પરમાણુઓ કે સંયોજતા પરમાણુઓની રાસાયણિક સંજ્ઞાઓ જાણતા હોઈએ, બરાબર, કોઈ પણ એટલે સંયોજતા, જો સંયોજાતા પરમાણુઓની રાસાયણિક સંજ્ઞાઓ જાણતા હોઈએ અને માળખાંકીય એટલે કે સ્કેલિટલ રચના રચનાનું જ્ઞાન હોય અથવા સમજણપૂર્વક જ્ઞાન હોય તો શું થશે બાળકો, તો કે સમજણપૂર્વક અનુમાન કરેલું હોય, બરાબર, જ્ઞાન હોય અથવા તો કે સમજણપૂર્વક અનુમાન કર્યું હોય. તો ઇલેક્ટ્રોનની કુલ સંખ્યાને
ઇલેક્ટ્રોનની કુલ સંખ્યાને શું કહેવાય બાળકો? ઇલેક્ટ્રોનની કુલ સંખ્યાને કુલ બંધના પ્રમાણમાં બંધન યુગ્મ ભાગીદારી ની વહેંચણી ભાગીદારીની વહેંચણી પરમાણુઓ વચ્ચે કરી શકાય. ત્યારબાદ બાળકો તમને નેક્સ્ટ પોઈન્ટ બતાવું. તો બાળકો આ માટે તમને જણાવી દઉં કે ઋણ આયનમાં ઇલેક્ટ્રોનની જે સંખ્યા છે તે ઋણ આયનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર બધા પરમાણુના કુલ સંયુક્ત ઇલેક્ટ્રોન પ્લસ ઋણ આયન કે ઋણ ભારની સંખ્યા. તો ઋણ આયનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર બધા પરમાણુઓના કુલ સંયુક્ત ઇલેક્ટ્રોન પ્લસ ઋણ ભારની સંખ્યા. તે જ રીતે બાળકો આપણે જોઈએ કે ઘન આયનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા. તો ઘન આયનમાં ઇલેક્ટ્રોન સંખ્યા બરાબર બધા પરમાણુનો કુલ સંયુક્ત ઇલેક્ટ્રોન માઇનસ ઘનભારની સંખ્યા. દાખલા તરીકે બાળકો જોઈએ કે NH4+ કુલ ઇલેક્ટ્રોન બરાબર કેટલા? તો નાઇટ્રોજન અને 4 હાઇડ્રોજનના સંયુક્ત ઇલેક્ટ્રોન -1 ઘનભારની સંખ્યા કેટલી છે બાળકો? ઘનભારની સંખ્યા +1 છે એટલે માઇનસ કરીને આ માઇનસની જગ્યાએ માઇનસ અને ઘનભારનો એક 1 તે 1 આપણે માઇનસ કરી દઈએ. તો બાળકો નાઇટ્રોજનમાં સંયુક્ત ઇલેક્ટ્રોન કેટલા હોય? 5. ત્યારબાદ એક હાઇડ્રોજનમાં 1 હોય તો 4 હાઇડ્રોજનમાં 4 આવશે તો 5 + 4 એટલે 9 -1 તો 8 આવશે. 9 - 1 કેટલું થશે બાળકો? 8 થશે. ઇલેક્ટ્રોન વેચણીની ચર્ચા કરીએ બાળકો. હવે ઇલેક્ટ્રોન વેચણી. તો બાળકો તમે જાણશો કે સંયુક્ત પરમાણુઓની રાસાયણિક સંજ્ઞા અને માળખીય એટલે સ્કેલેટલ રચનાને જ્ઞાન કે અનુમાનથી લખી તેમાં ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા અને કુલ બંધના પ્રમાણમાં બંધયુગ્મ ભાગીદારીની વહેંચણી પરમાણુઓની વચ્ચે કરાય છે. બહુપરમાણીય અણુ કે આયનની લુઈસ રચના લખવા સૌથી ઓછા વિદ્યુત ઋણ પરમાણુને કેન્દ્રમાં મધ્યમાં સ્થાન અપાય છે અને વધારે ઋણ પરમાણુઓ છેડા ટર્મિનલ ઉપર મૂકવામાં આવે છે. દાખલા તરીકે NF3ની વાત કરીએ બાળકો તો NF3માં ઓછા ઋણ N મધ્યમાં અને વધારે ઋણ F છેડા ઉપર લખાય છે. તેમજ CO3 માં ઓછો ઋણ કાર્બન મધ્યમાં અને વધારે ઋણ ઓક્સિજન છેડે મુકાય છે. તો બાળકો એના બંધારણ પણ અહીંયા બતાવ્યું છે NF3 અને CO3 નું. તો બાળકો અહીંયા NF3 અને CO3 ની આપણે વાત કરીએ તો અહીં તમે જોડશો કે જે ઇલેક્ટ્રોનનું સ્થાન છે બરાબર NF3 અને CO3 નું આપ્યું છે અહીંયા. તો બાળકો અહીંયા તમે જાણશો કે NF3માં ઓછો ઋણ નાઇટ્રોજન વધારે ઋણ ફ્લોરિન. તો બાળકો અહીંયા NF3 છે. ત્યારબાદ બાળકો અહીંયા CO3 માં ઓછો ઋણ કેન્દ્ર પરમાણુ કાર્બન અને વધારે ઋણ ઓક્સિજન છેડા પર મુકાયેલા ઓક્સિજન. તો બાળકો છેડાવાળા જે હોય તો વધારે ઋણ હોય છે. ત્યારબાદ બાળકો તમે જાણશો કે ઇલેક્ટ્રોનના સ્થાન દરેક બે પરમાણુની વચ્ચે એક એકલ બંધની ઇલેક્ટ્રોન ભાગીદારીની યુગ્મ માટે ગણતરી કર્યા પછી વધતા ઇલેક્ટ્રોનને ગુણક બહુબંધન અથવા તો અબંધકારક ઇલેક્ટ્રોન તરીકે દર્શાવવામાં આવે છે અને દરેક બંધિત ઇલેક્ટ્રોન પરમાણુનું અષ્ટક પ્રાપ્ત થાય છે. એટલે દરેક બંધિત પરમાણુ જે છે તે 8 ઇલેક્ટ્રોન મેળવે. અષ્ટક પ્રાપ્ત થાય એટલે 8 ઇલેક્ટ્રોન મેળવી લે છે બંધનમાં આવ્યા પછી. ક્લિયર છે? તો બાળકો એ વસ્તુ આપણે થોડુંક સમજવા માટે શું કરીએ કે નીચેના અણુઓની આપણે થોડીક ચર્ચા કરીએ બાળકો. નીચેના અણુઓની ચર્ચા કરવાના છે. નીચેના અણુઓ અને આયનોની લુઈસ રચના તે જ ટોપિક વિશે આપણે ચર્ચા કરતા હતા બાળકો. તો તે ટોપિકની આપણે થોડીક અહીં પ્રેક્ટિસ જોઈ લઈએ. તો બાળકો અહીંયા તમે જોશો H2S SiCl4 BeF2 CO3 HCOOH સ્વાધ્યાય 4.4 બાળકો આ પ્રશ્ન છે બાળકો. એનો ઉકેલ પણ અહીંયા તમને આપી દેવામાં આવે છે. સ્વાધ્યાય 4.4 નો ઉકેલ અહીંયા આપી દેવામાં આવે છે બાળકો. તો બાળકો અહીંયા આ કોષ્ટક તમારે રીતે બનાવવાનું છે
જેમાં નામ, સૂત્ર, સાદું બંધારણ અને લુઈસના રચના વિશેની જાણકારી આપવાની છે. તો બાળકો હાઇડ્રોજન સલ્ફાઇડ H2S, સાદું બંધારણ HSH, લુઈસ રચના HSH. આ રીતે. તો બાળકો અહીંયા હાઇડ્રોજનના ક્રોસવાળા ઇલેક્ટ્રોન છે અને ડોટવાળા સલ્ફરના છે. તો બાળકો આ રીતે સાદું બંધારણ બને છે, 2 SH બંધ બનશે. ત્યારબાદ બાળકો સિલિકોન ટેટ્રાક્લોરાઇડ SiCl4. તો એક સિલિકોન જે છે તે કેન્દ્ર પરમાણુ છે, એના ફરતે 4 Cl છે. તો બાળકો આ રીતેની લુઈસ રચના છે. તો બાળકો અહીંયા સિલિકોન ન ફરતે 4 ક્રોસ દેખાય ને, જે 4 ક્રોસ દેખાતા છે તે સિલિકોનના પરમાણુ છે. બાળકો 4 ક્રોસ દેખાય છે સિલિકોનના પરમાણુ, સિલિકોનના ઇલેક્ટ્રોન છે. કેન્દ્ર પરમાણુ સિલિકોનના ઇલેક્ટ્રોન જેવા કાર્બન હોય તેવા જ સંયુક્ત કોષમાં 4 ઇલેક્ટ્રોન. તો બાળકો સિલિકોનના ઇલેક્ટ્રોનને અહીંયા ક્રોસ બતાવ્યું છે અને ડોટવાળા જે છે તે ક્લોરીનના ઇલેક્ટ્રોન બતાવ્યા છે. તો બાળકો જે રીતે CCl4 હોય તે જ રીતે બંધારણ છે SiCl4. કેન્દ્ર પરમાણુ કાર્બનની જગ્યાએ અહીંયા સિલિકોન છે, બાકી બધું સેમ. ત્યારબાદ બાળકો બેરિલિયમ ફ્લોરાઇડ BeF2. તો બાળકો BeF2માં Be જે છે, બેરિલિયમ જે છે, અહીં બેરિલિયમ જે છે તે જ કેન્દ્ર પરમાણુ છે. તો બાળકો 2 BeF બંધ છે, બરાબર, એક આ બાજુ અને એક આ બાજુ. તો બાળકો અહીંયા બેરિલિયમના બાહ્યકોષમાં બંધ બનાવ્યા પછી પણ 8 ઇલેક્ટ્રોન નથી થતા. બાળકો 4 જ થતા છે, અહીંયા અને અહીંયા. અહીંયા 2 ઇલેક્ટ્રોન, અહીંયા 2 ઇલેક્ટ્રોન, 4 થયા. તો અષ્ટક પૂર્ણ નથી થતું અહીંયા. ત્યારબાદ બાળકો તમે જાણશો કે આપણે ચર્ચા કરીએ નેક્સ્ટ સંયોજનનું કાર્બોનેટ આયનનું CO3 તો બાળકો કાર્બોનેટ આયન આ રીતે છે. એક કાર્બન ઓક્સિજન દ્વિબંધ છે, એટલે કે કાર્બોનિલ સમૂહ છે, અને બાકીના 2 ઓક્સિજન એક બંધ દ્વારા કાર્બન સાથે જોડાયેલા છે. દરેક ઓક્સિજન પર -1 વીજભાર રહેશે, એટલે કુલ વીજભાર -2 આવશે. આ રીતે આ બાળકો લુઈસ બંધારણ છે. ત્યારબાદ બાળકો ફોર્મિક એસિડ એટલે શું? મિથેનોઇક એસિડ HCOOH. તો બાળકો મિથેનોઇક એસિડમાં પણ કાર્બન ઓક્સિજન દ્વિબંધ આવશે, એટલે કે કાર્બોનિલ સમૂહ આવશે. પછી બાળકો કાર્બન એક CH બંધ બનાવશે, હાઇડ્રોજન સાથે એક બંધ બનાવશે અને OH સાથે એક બંધ બનાવશે, OHના ઓક્સિજન સાથે. તો બાળકો ક્રોસવાળા જે ઇલેક્ટ્રોન છે અહીં કેન્દ્ર પરમાણુ કાર્બનના છે અને ડોટવાળા જે છે તે ઓક્સિજનના છે અને હાઇડ્રોજનના છે. તો બાળકો આ ફોર્મિક એસિડનો લુઈસ બંધારણ છે. તો બાળકો આ જ રીતે કંઈક કેટલાક અણુઓની લુઈસ રજૂઆત, બરાબર, તમારા NCERT ટેક્સ્ટબુકમાં પણ બતાવ્યું છે. બાળકો તમને જણાવી દઉં, NCERT ટેક્સ્ટબુકમાં આ રીતે બતાવ્યું છે, જોઈ લો. કોષ્ટક 4.1 જોઈ લો બાળકો. કેટલાક અણુઓની લુઈસ રજૂઆત. તો અણુ આયન અને આ લુઈસ રજૂઆત છે. બાળકો H2 બરાબર પ્રિન્ટ નથી થયું. તો બાળકો આ H2 એટલે આ H સિંગલ બોન્ડ H, બરાબર, બંને વચ્ચે એક ઇલેક્ટ્રોન, બંને હાઇડ્રોજન એક પોતપોતાના તરફથી એક ઇલેક્ટ્રોનનું ભાગીદારી બતાવે, એટલે HH સિંગલ બોન્ડ આવશે. ત્યારબાદ બાળકો O2ની વાત કરીએ બાળકો, તો O2માં OO, દરેક ઓક્સિજન જે છે તે 2 ઇલેક્ટ્રોન યુગ્મનો ભાગીદારી બતાવશે, બરાબર, એટલે ઓક્સિજન દ્વિબંધ આવશે, બરાબર. અહીં O3માં બાળકો શું થાય? તો અહીં 2 ઓક્સિજન વચ્ચે દ્વિબંધ છે, બરાબર, અને એક અહીંયા એક બંધ છે. તો અહીંયા બાળકો એક ઋણ આયન જે છે, બરાબર, તે શું બતાવે? તો એની અંદર રહેલા ફોર્મલ ચાર્જ, તે આપણે આગળના ટોપિકમાં અભ્યાસ કરવાનો છે. અહીંયા પ્લસ છે, તો બાળકો અહીંયા છે આ બંધારણ. પછી NF3 આ રીતે છે. પછી બાળકો CO3 2 અહીંયા પ્રિન્ટ નથી થયું. તો બાળકો એમાં આ રીતે છે બંધારણ. ત્યારબાદ બાળકો HNO3માં આ રીતે છે. એક નાઇટ્રોજન જે છે, કેન્દ્ર પરમાણુ નાઇટ્રોજન જે છે તે ઓક્સિજન સાથે આ રીતે એક ઓક્સિજન સાથે દ્વિબંધ બનાવે, બીજા ઓક્સિજન સાથે એક બંધ બનાવે અને એક OH બંધ બનાવે. તો બાળકો આ રીતે અહીં તમને દેખાતું હશે. દરેક હાઇડ્રોજન પરમાણુ હિલિયમની રચના પ્રાપ્ત કરે છે, એટલે ડુપ્લેટ 1s2 રચના પ્રાપ્ત કરે છે. ઇલેક્ટ્રોન જોડકું, ડુપ્લેટ એટલે ઇલેક્ટ્રોન જોડકું પ્રાપ્ત કરે છે. ત્યારબાદ બાળકો આપણે આગળ જોઈએ
તો બાળકો હવે આપણે નવા નેક્સ્ટ ટોપિક આપણે ચર્ચા કરવાનો છે તે છે નિયમનિષ્ઠ એટલે કે ફોર્મલ ભાર એટલે શું, ઉદાહરણ આપી સમજાવો. તો બાળકો તમે જાણશો કે અણુ હોય કે આયન હોય, બરાબર, અણુ કે આયનના લુઈસ બિંદુથી રજૂ કરવામાં આવે ત્યારે તેમાંના પરમાણુઓની ઉપર આવતા ભારને નિયમનિષ્ઠ ભાર કહે છે. જો પરમાણુના ભાગમાં પોતાના સંયોગતા કરતાં વધારે ઇલેક્ટ્રોન હોય તો ઋણ અને ઓછા ઇલેક્ટ્રોન હોય તો ઘન નિયમનિષ્ઠ ભાર હોય છે. બાળકો તમે જાણશો કે નિયમનિષ્ઠ ભારની જો આપણે ગણતરી કરવું હોય તો નીચેના સૂત્ર પ્રમાણે થઈ શકે છે. તો કઈ રીતે? તો બાળકો સૂત્રમાં શું છે? તો ડાબી બાજુ LHS બાજુ લુઈસની રચનામાં પરમાણુઓનો નિયમનિષ્ઠ ભાર બરાબર મુક્ત પરમાણુમાં સંયોગતા ઇલેક્ટ્રોનની સંખ્યા માઇનસ પરમાણુમાં અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા માઇનસ હાફ પરમાણુના બંધકારક એટલે કે ભાગીદારીના ઇલેક્ટ્રોનની સંખ્યા. તો બાળકો આ સૂત્ર જ ઉપયોગ કરવાનો છે અને આ સૂત્ર પ્રમાણે આપણે જુદા જુદા ઉદાહરણ લઈને એમાં નિયમનિષ્ઠ ભારની ગણતરી કરીને બતાવીએ. તો ચાલો જોઈએ આપણે ઉદાહરણ. તો બાળકો આપણે ઉદાહરણ જોવાના છે. તો બાળકો ઉદાહરણ માટે આપણે આ એક નોંધ જોઈ લઈએ. તો બાળકો એક નોંધ આપેલું છે, અહીં નોંધ જોઈ લો. ફોર્મલ ભાર એટલે નિયમનિષ્ઠ, તે અણુમાં સાચું ભાર અલગીકરણ દર્શાવતો નથી પણ ઇલેક્ટ્રોનના સ્થાન માર્ગ નક્કી કરવા માટે મદદ કરે છે. તો બાળકો તમે જાણશો કે ઉદાહરણ તરીકે ઓઝોન અણુમાં ઓક્સિજન ઉપરના ફોર્મલ વીજભારની વાત કરીએ તો ઓઝોનમાં બાળકો કેટલા અણુ હોય? ઓક્સિજન કેટલા પરમાણુ હોય? તો 3. તો બાળકો O3 ની લુઈસ રચના આપણે જોઈએ, એટલે કે ઓઝોનની લુઈસ રચના આપણે જોઈએ. તો લુઈસ રચના કઈ રીતે છે? એક ઓક્સિજન જે છે પહેલો અહીંયા 1, 2 ને 3 ઓક્સિજનના નંબર આપ્યા છે બાળકો, ક્રમાંક આપી દીધા. પહેલો ક્રમાંક છે આનો બીજો ક્રમાંક ને આનો ત્રીજો ક્રમાંક. તો બાળકો પહેલો ક્રમાંકનો જે ઓક્સિજન છે તે કુલ કેટલા બંધ બનાવ્યા છે? 3 બંધ, 3 સાથે 1 બંધ બનાવ્યા. બીજાએ 2 જ બનાવ્યા, ત્રીજાએ 1 જ બનાવ્યા. તો બાળકો એને બાજુમાં અહીંયા અથવામાં લુઈસ રચના આપેલી છે. ત્યારબાદ બાળકો તમે જાણશો કે આ ઓક્સિજનને ઓળખવા માટે તેમની ઉપર 1, 2 અને 3 ક્રમ મૂક્યા છે. દરેક તટસ્થ ઓક્સિજન પરમાણુની સંયુક્તા કોષમાં 6 ઇલેક્ટ્રોન હોય છે. તો બાળકો મધ્યસ્થ ઓક્સિજન પહેલો ઓક્સિજનની આપણે વાત કરીએ તો એનો ફોર્મલ પહેલો ઓક્સિજન એટલે બાળકો આ મધ્યસ્થ ઓક્સિજન છે પહેલો ઓક્સિજન. તો બાળકો પહેલો ઓક્સિજનની વાત કરીએ તો પહેલો ઓક્સિજનનો ફોર્મલ નિયમનિષ્ઠ ભાર તટસ્થ નિયમનિષ્ઠ ભાર જે છે, ફોર્મલ ચાર્જ જે છે, ફોર્મલ વીજભાર જે છે તે બાળકો શું થશે? તો તમે જાણશો કે તટસ્થ ઓક્સિજનના સંયોગતા ઇલેક્ટ્રોન માઇનસ ઓક્સિજન -1 ઓક્સિજનના -1 અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા માઇનસ હાફ ઓક્સિજન O-2 સાથેના બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા. એટલે -1 વીજભાર ધરાવતા અને -2 વીજભાર ધરાવતા સાથે બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા. પહેલો ઓક્સિજન છે, પહેલો ઓક્સિજનનો અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા અને બીજો ઓક્સિજન સાથેના બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા. તો બાળકો અહીંયા તમે કિંમત જોશો એટલે ખ્યાલ આવી જશે તમને. તો બાળકો તટસ્થ ઓક્સિજનના સંયુક્તા ઇલેક્ટ્રોન, તો બાળકો તટસ્થ ઓક્સિજન છે બીજા નંબરનું, આ તટસ્થ ઓક્સિજન છે, આના પર કોઈ વીજભાર આવશે નહીં. તો બાળકો તટસ્થ ઓક્સિજનના સંયુક્તા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી આવે તે તો આપણે ખબર છે 6 જ આવે. ત્યારબાદ બાળકો પહેલો ઇલેક્ટ્રોન જે છે બરાબર આ બંધકારકનું તેના કેટલા સંયુક્તા ઇલેક્ટ્રોન છે? તો બાળકો એમાં અબંધકારક ઇલેક્ટ્રોન સંખ્યા કેટલી? તો કાઉન્ટ કરો, 1 અને 2, 2 ડોટ જ દેખાય ને તમને એટલે અહીંયા 2 લખી દેવાનું છે. ક્લિયર છે બાળકો? એટલે અહીં તમારે 2 લખવાનું છે બરાબર. તટસ્થ ઓક્સિજનના સંયુક્તા ઇલેક્ટ્રોન કેટલા છે? કુલ 6 છે. અને બાળકો અહીંયા પહેલો ઓક્સિજન જે છે તેમાં કુલ 2 ઇલેક્ટ્રોન દેખાય એટલે 2 ઇલેક્ટ્રોન લખી દીધું. એ ઇલેક્ટ્રોનને બંધ બનાવ્યા છે? નથી બનાવ્યા. એટલે આ બંધકારક ઇલેક્ટ્રોન કેટલા બાળકો? 2. ત્યારબાદ બાળકો અહીં આ 6 કેતે આવ્યું તો બાળકો બતાવી દઉં 6 શું છે. બીજો ઇલેક્ટ્રોન સાથેની બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા. તો બાળકો બીજો ઇલેક્ટ્રોન સાથેની બંધકારક ઇલેક્ટ્રોન સંખ્યા. તો બંધકારક ઇલેક્ટ્રોન સંખ્યા કેટલો થશે બાળકો બીજા ઇલેક્ટ્રોન સાથે? તો આ પહેલો છોડી દઉં, એના પછીની અહીંયા વાત કરીએ. તો બાળકો બંધકારકમાં તો આણે કેટલા બનાવ્યા? 1 અને 2, 2. તો 2માં કેટલા આવે બાળકો? 4. પછી બાળકો આ ઓક્સિજનને કેટલા બનાવ્યા? 1. તો 1માં કેટલા આવે? 2. તો બાળકો અહીંયા 4 એટલે આના 2 બંધ અને આના 1 બંધ. તો બાળકો કુલ કેટલા બંધ થઈ ગયા? 3 બંધ થયા ને, કુલ 3 બંધ થયા ને.
તો 3 બંધમાં કેટલા ઇલેક્ટ્રોન આવશે? તો 6 આવશે. તો બાળકો અહીંયા 6 મૂકવું પડે. તો -½ ગુણ્યા 6 તો શું આવશે બાળકો? 6 - 2 -½ ગુણ્યા 6 બરાબર કેટલો આવશે બાળકો? +1 આવશે. હવે 6 - 2 એટલે 4 અને -½ ગુણ્યા 6 તો બાળકો -6/2 એટલે કેટલું થાય? તો 3. તો 4 - 3 એટલે 4 ને માંથી 3 બાદ કરશું તો +1 આવશે. ત્યારબાદ બાળકો તમે જાણશો કે છેડા ઉપરના જે O2નો ફોર્મલ વીજભાર છે, ફોર્મલ ભાર છે બરાબર, તેની આપણે ચર્ચા કરી લઈએ. તો ઓક્સિજનના સંયુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા માઇનસ બીજા ઓક્સિજન ઉપરના અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા માઇનસ બીજા ઓક્સિજન સાથેના બંધની સંખ્યા. તો બાળકો અહીંયા આની કિંમત કેટલું આવશે? ઓક્સિજનના સંયુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા તો 6 બરાબર. ત્યારબાદ બાળકો બીજા નંબરનો જે પરમાણુ છે, તો સેકન્ડ નંબરનો પરમાણુ બરાબર, સેકન્ડ ઓક્સિજન, બીજો ઓક્સિજન જે છે તેમાં અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે બાળકો? અબંધકારક ઇલેક્ટ્રોન એટલે બંધ નથી બનાવ્યા તેવા. તો બાળકો કાઉન્ટ કરો કેટલા ડોટ છે? 1 2 3 ને 4 બરાબર. તો બાળકો આના 4 આવી ગયા. ત્યારબાદ બાળકો બીજો ઓક્સિજન જે છે, સેકન્ડ નંબરનો ઓક્સિજન બરાબર, તેના સાથેના બંધની સંખ્યા. તો બાળકો બંધની સંખ્યા અહીંયા કેટલી છે? આ બીજો ઓક્સિજન છે તેની સાથે બંધની સંખ્યા કેટલી? તો 1 અને 2 જ બંધ છે. તો બાળકો બંધની સંખ્યા, O2ના બંધની સંખ્યા સાથેની બંધની સંખ્યા તો બાળકો 2. તો 6 - 4 - 2 = 0. તો બાળકો જે પણ ઓક્સિજન ઉપર આપણે ફોર્મલ વીજભાર જોવાના છે તેના જ આપણે અહીંયા મૂકવાના છે. ક્લિયર છે બાળકો? એટલે બાળકો અહીંયા જે છે ને તો અહીંયા 2 મિસ્ટેકથી આવ્યું છે, અહીંયા પણ -1 જ આવશે. -1 નહીં એટલે પહેલો ઓક્સિજન એમ, આ બધે પહેલો ઓક્સિજન છે એટલે અહીંયા જે આપણે લીધા ને તો 2 કિંમત આપણે કોને લીધા? 2 કિંમત આનો કોને લીધા? તો 2 કિંમત આપણે અબંધકારક ઇલેક્ટ્રોનને લીધા. અને બાળકો અહીંયા આપણે 6 લીધા તે કોના? તો આ ઓક્સિજને કુલ કેટલા બંધ બનાવ્યા? તો 1 2 અહીંયા અને 1 અહીંયા, એટલે કુલ 6 બંધ બનાવ્યા. એટલે અહીંયા આપણે 6 લીધા, સોરી 3 બંધ બનાવ્યા. 3 બંધમાં 6 ઇલેક્ટ્રોન એટલે આપણે અહીંયા 6 લીધેલા. તો જે પણ ઓક્સિજન પર આપણે શોધવાનું છે તેના પર જ આપણે કરવાનું છે સૂત્ર. ત્યારબાદ બાળકો છેડા પર ઉપરના ત્રીજો ઓક્સિજનનો ફોર્મલ ભાર. તો બાળકો ત્રીજો ઓક્સિજન કયો છે? તો બાળકો આ છે. તો ત્રીજો ઓક્સિજન પરનો ફોર્મલ ભાર પર આપણે આ સૂત્ર લગાવીએ. આ ત્રીજો ઓક્સિજન ઉપર ફોર્મલ ભારનો સૂત્ર લગાવશું. તો બાળકો ઓક્સિજનના સંયુક્તની ઇલેક્ટ્રોનની સંખ્યા તો 6 જ આવે. ત્રીજા ઓક્સિજન પર ઉપરના અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા તો કેટલી? તો બાળકો આના પર અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા, આના પર અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા કાઉન્ટ કરો બાળકો. તો 1 2 3 4 5 ને 6 અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે બાળકો? તો 6 આવી ગયું. તો 6 - 6. ત્યારબાદ બાળકો ત્રીજા ઓક્સિજન સાથેની બંધની સંખ્યા. તો બંધની સંખ્યા કેટલી છે બાળકો? તો આને કેટલા બંધ બનાવ્યા? 1 જ. ક્લિયર? તો બાળકો 6 બરાબર શું થશે? તો 6 - 6 -1. તો 6 - 6 તો 0 થઈ ગયું, -1. તો આથી O3નું ફોર્મલ વીજભાર કે ફોર્મલ ભાર સાથેનું બંધારણ શું થશે? તો બાળકો પહેલા પર +1 આવ્યો બરાબર, અહીંયા જોઈ લો +1 આવેલું બરાબર. પછી બાળકો બીજા પર 0 આવ્યો એટલે આના પર કોઈ વીજભાર આવશે નહીં. પહેલા પર +1 આવશે, બીજા પર 0 આવશે અને બાળકો ત્રીજા પર શું આવેલું? તો -1 આવેલું એટલે -1 આવશે. ક્લિયર? તો બાળકો આ રીતે આપણે ફોર્મલ ભાર શોધવાનું હોય છે બરાબર, નિયમનિષ્ઠ ભાર શોધવાનું હોય છે. તો બાળકો અહીંયા આપણો ટોપિક પૂરો થાય છે. તો અહીંયા આપણે સ્ટોપ કરીએ. આના પછી આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં કોયડા 4.1 અને 4.1 અને 4.2 બે કોયડા વિશે જોશું બરાબર. 4.1 અને 4.2 કોયડો જોશું અને જો કોઈ ટોપિક થતું હોય તો આપણે ટોપિક 4.1.5 જોશું બરાબર. એટલે બે કોયડા અને 4.1.5 જોશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. તો બાળકો અહીં આપણે જે કંઈ પણ નિયમનિષ્ઠ ભાર વિશે અભ્યાસ કર્યો છે બરાબર, તે નિયમનિષ્ઠ ભારના જે કંઈ પણ તમને કંઈ ક્વેરી હોય, ડાઉટ હોય તો બાળકો તમે પૂછી શકો છો. ક્વેરી હોય કે ડાઉટ હોય બરાબર છે. તો એવું હોય તો એક પ્રેક્ટિસ માટે તમને અહીંયા જણાવી દઉં છું બરાબર. અહીંયા એક પ્રેક્ટિસ માટે આવ્યું છે બાળકો. તો ચાલો આપણે એની ચર્ચા કરી લઈએ. તો બાળકો તમે જાણશો કે CO3 અને HNO3ના પરમાણુ ઉપર ફોર્મલ ભાર દર્શાવતા બંધારણ નક્કી કરો. તો બાળકો તમે જોઈ લો કે અહીંયા કાર્બોનેટ આયન છે બરાબર છે. તો કાર્બોનેટ આયનના બંધારણમાં આપણે અહીંયા સૌથી પહેલાં આપણે શું કરીએ? તો કેન્દ્ર પરમાણુ કાર્બન છે તેની ફરતે 3 ઓક્સિજન છે. તો 3 ઓક્સિજન આપણે નંબર આપી દઈએ.
તમે આખી બે આ પહેલો કાર્બન, આ પહેલો ઓક્સિજન, આ બીજો ઓક્સિજન ને આ ત્રીજો ઓક્સિજન, કેમ કે આ એક જ જેવા છે, જોડાયેલા પરમાણુ એક જ જેવા હોય એટલે આપણે નંબર આપી દઈએ કયા ઓક્સિજનની વાત થતી છે, બરાબર. આ પેલો ઓક્સિજન આ છે, આ બીજો છે ઓક્સિજન, આ ત્રીજો ઓક્સિજન છે. તો બાળકો હવે આપણે વાત કરીએ કે કાર્બોનેટ આયનમાં કુલ સંયુક્ત ઇલેક્ટ્રોન કેટલું? તો બાળકો કાર્બનના 4, આ કેન્દ્ર પરમાણુ કાર્બનના 4 પ્લસ 3 ઓક્સિજનના છે, 3 ઓક્સિજનના સંયુક્ત ઇલેક્ટ્રોન તો 18 થશે, પ્લસ -2 એટલે કેમ? તો બાળકો આ જે વીજભાર તમને દેખાય ને તેને આપણે માઇનસ કરી નાખીએ, બરાબર. તો બાળકો 4 + 18 - 2, તો બાળકો 4 - 2 કેટલા થાય? 2. તો બાળકો 18 + 1 મિનિટ, -2 નથી, -2 ગુણ્યા -2 બરાબર 24 આવેલું છે, પ્લસ -2 ભારના 2, -2 ભારના 2 છે. તો બાળકો 20 આવશે, કિંમત કેટલી આવશે? 20. અહીંયા બાળકો પ્રિન્ટિંગ મિસ્ટેક છે, અહીંયા 24 આપી છે એ લોકોએ, 24 નહીં આવશે, 20 આવશે, બરાબર. 4 અને 18 સરવાળો કરે તો 22, 22માંથી ઓછા 2 થાય તો 20, બરાબર છે બાળકો. તો બાળકો એ લોકોએ શું કર્યું છે? હા, 20 નહીં આવશે, 20 પછી બાળકો આને ગુણાકાર કરી નાખવાનો છે કે -2 વીજભારવાળા 2 એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન છે, બરાબર. 2 ઇલેક્ટ્રોન, કેટલા ઇલેક્ટ્રોન છે બાળકો? 2. -2 વાળા 2, તો બાળકો -2 ગુણ્યા 2 એટલે અહીંયા 4 ઇલેક્ટ્રોન આના થઈ જશે, એટલે 20 થયા ને, તો 20 + 4 જે બાળકો તો 24 થશે. ત્યારબાદ બાળકો તમે જાણશો કે ફોર્મલ ભારના સંયુક્ત ઇલેક્ટ્રોન માઇનસ આ બંધ કરેલ ઇલેક્ટ્રોન માઇનસ બંધ સંખ્યા, તો બાળકો F બરાબર x - NB - B. તો બાળકો સૂત્ર આવશે અહીંયા F બરાબર ફોર્મલ ભાર F બરાબર x - NB - B. તો બાળકો -2 ભારવાળા ખાલી 2 જ ઇલેક્ટ્રોન આવશે, એટલે 4 + 18 = 22 + 2 24 થશે. 4 + 18 = 22 + 2 24, બરાબર. ફોર્મલ વીજભાર, ફોર્મલ ભારના સંયુક્તા બરાબર આ x, આ બંધ કરેલ ઇલેક્ટ્રોન NB ને બંધ સંખ્યા B. તો બાળકો F બરાબર શું થાય? તો x - NB - B. તો આ સૂત્ર થશે. હવે બાળકો આપણે કાર્બનનો ફોર્મલ ભાર શોધીએ, તો બાળકો કાર્બનનો ફોર્મલ ભાર બરાબર શું? તો 4 - 4 = 0. કારણ શું છે? તો કાર્બન સાથે કુલ 4 સંબંધ છે. પહેલો ઓક્સિજનની વાત કરીએ બાળકો, તો પહેલો ઓક્સિજન કયો બાળકો? તો પહેલો ઓક્સિજન આ છે, અહીં રહ્યો આ, બરાબર. તો આ પહેલો ઓક્સિજન જે છે તેનો આપણે ફોર્મલ ભાર ગણીએ, તો પહેલો ઓક્સિજનનો ફોર્મલ ભાર, તો બાળકો એનું શું થશે કે ઓક્સિજનની સંયુક્તા ઇલેક્ટ્રોન કેટલા? તો 6. તો બાળકો શું થશે? બરાબર, એક બંધવાળા ઓક્સિજન સાથે 2 બંધકારક અને 6 અબંધકારક ઇલેક્ટ્રોન, પછી દ્વિબંધવાળા ઓક્સિજન ઉપર 4 અબંધકારક અને દ્વિબંધમાં 2 બંધકારક ઇલેક્ટ્રોન. તો બાળકો આપણે સૌથી પહેલા ઓક્સિજનનો ફોર્મલ ભાર ગણીએ, તો 6 - 6 - 1 આવશે. તો બાળકો પહેલો 6 કેમ? તો બાળકો ઓક્સિજનની સંયુક્તામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? તો 6 જ હોય, બરાબર છે. ત્યારબાદ બાળકો અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? કેમાં? તો અહીંયા. તો બાળકો અહીંયા આના આ પહેલા ઓક્સિજનની જે બાહ્ય સંયુક્તા કોષના ઇલેક્ટ્રોન હોય તે 6 હોય, અને અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો બાળકો કેટલા છે? તો 6 છે, બરાબર. તો 6 છે, બરાબર. ને પછી બંધ કેટલા? બંધની સંખ્યા કેટલી? તો 1 જ છે બંધની સંખ્યા. તો બાળકો 6 - 6 - 1, બરાબર. એટલે સંયુક્તા કોષના ઇલેક્ટ્રોનની કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા, પછી અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા, અને પછી બંધની સંખ્યા, કુલ સહસૂચક બંધ બનાવવાની સંખ્યા. તો આનું -1, તો 6 - 6 - 1 તો -1 આવશે. ત્યારબાદ બાળકો બીજા ઓક્સિજનના ફોર્મલ ભારની વાત કરીએ, તો બાળકો બીજા ઓક્સિજનમાં પણ સંયુક્તા કોષમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? તો બાળકો 6, બરાબર. એટલે અહીંયા શું લીધું બાળકો? તો 6 લીધો. ત્યારબાદ બાળકો અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો તમે જોઈ શકો 4 ડોટ છે, અહીંયા 2 ડોટ છે ને અહીંયા 2 ડોટ, એટલે કુલ 4 ડોટ છે. તો બાળકો અહીંયા 6 - 4 લીધો છે. પછી બાળકો આને કેટલા બંધ બનાવ્યા? બંધની સંખ્યા આમાં કેટલા છે? તો 1 અને 2, તો 2 બંધ બનાવ્યા છે, એટલે બાળકો અહીંયા
2 કર્યું છે, ક્લિયર છે? તો બાળકો -2 કર્યું તો 6 - 4 - 2 બરાબર 0 થશે. ત્યારબાદ બાળકો ત્રીજા ઓક્સિજનનો ફોર્મલ ભારની વાત કરીએ આપણે. તો બાળકો ત્રીજા ઓક્સિજનની ફોર્મલ ભાર બંધારણમાં જો ક્યાં છે, તો બાળકો ત્રીજો ઓક્સિજન આ છે, બરાબર. તો આ ઓક્સિજનના બાહ્યકોષ, આ ઓક્સિજનના જે સંયુક્તા કોષના ઇલેક્ટ્રોન છે તે તો 6 જ આવશે, બરાબર છે. ને પછી બાળકો અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 6 દેખાતી છે તમને. તો બાળકો સંયુક્તા કોષના ઇલેક્ટ્રોનની સંખ્યા 6, અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે તો આ પણ તમને બતાવી દો કે આ પણ અહીં 6 છે, 6 ડોટ દેખાય એટલે 6 છે, બરાબર છે. 6 - 6 છે. પછી બાળકો આ -1 કેમ આવ્યું? તો બાળકો અહીંયા આ ત્રીજા ઇલેક્ટ્રોનને કેટલા બંધ બનાવ્યા? એક જ બંધ બનાવ્યા, બરાબર. તો એક બંધ બનાવ્યા એટલે આપણે એક માઇનસ કરી દેવાનું, -1, ક્લિયર છે બાળકો? તો 6 - 6 -1. તો બાળકો આપણે એક બંધ કેમ લેતા છીએ? તો બાળકો બંધમાં રહેલા જેટલા ઇલેક્ટ્રોનની સંખ્યા હોય, બરાબર, તેને આપણે 2 થી ભાગી દઈએ એટલે આપણે બંધની સંખ્યા જ લઈ લઈએ તો એ ચાલે, સેમ જ થાય. બંધમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, એક બંધમાં 2 હોય તો જેટલા પણ ઇલેક્ટ્રોનની જેટલા પણ બંધ હોય, બરાબર, તે બંધના ડબલ જેટલા ઇલેક્ટ્રોન થાય. તો બાળકો એને પાછા આપણે હાફથી ભાગી દેવાનું છે સૂત્ર પ્રમાણે. તો હાફથી ભાગી દઈએ તો બંધની જે સંખ્યા હોય તે જ આવશે. તો 6 - 6 -1 તો બરાબર -1 આવ્યું, ક્લિયર છે? તો જેથી બાળકો હવે સૂત્ર પ્રમાણે આ જે મળી ગયું છે, બરાબર, પહેલા ઓક્સિજનનો -1 મળ્યો, બીજા ઓક્સિજનનો 0 મળ્યો અને ત્રીજા ઓક્સિજનનો -1 મળ્યો, હવે -1 0 -1. તો બાળકો અહીંયા શું થશે? પહેલા ઓક્સિજનનો -1 આવશે, આનો 0 આવશે અને આનો -1 આવશે, ક્લિયર? ફોર્મલ ભાર. તો બાળકો આ રીતે થાય, જેથી બંધારણ આ રીતે થાય. સી અહીંયા -1, અહીંયા -1, દ્વિબંધ ઓક્સિજન સાથે તટસ્થ. તો બાળકો અહીંયા તમે જોશો દરેક ઓક્સિજન જે છે અહીંયા જે -1 ધરાવતા છે તેમાં 6 અબંધકારક ઇલેક્ટ્રોન છે, બરાબર. અને જે ઓક્સિજન તટસ્થ છે તેમાં 2 જ અબંધકારક ઇલેક્ટ્રોન છે, ક્લિયર બાળકો? તો બાળકો અહીંયા ઉદાહરણ સાથે આપણે ફોર્મલ ભાર જે છે, નિયમનિષ્ઠ ભાર જે છે તેનો અભ્યાસ કર્યો છે. આમ છતાં બાળકો તમને સ્વાધ્યાયમાં જે આવા પ્રકારના જો પ્રશ્ન પૂછાતા હોય તો બાળકો આના આ જે સૂત્ર આપ્યું છે, બરાબર, આ સૂત્રનો તમારે ઉપયોગ કરવાનો છે બાળકો. અને આ સૂત્રનો ઉપયોગ કરીને તમે સ્વાધ્યાયના જે પ્રશ્નો છે તે સ્વાધ્યાયના પ્રશ્નોનો પણ તમે ઉકેલ કરી શકો છો બાળકો, બરાબર છે. અને આ સ્વાધ્યાયના આ જે સૂત્ર છે તે સૂત્રનો ઉપયોગ કરો અને જે આપણે ઉદાહરણ ગણ્યા તે ઉદાહરણનો પણ તમે અવલોકન કરી લો, બરાબર, કે કઈ રીતે થાય. ઉદાહરણના પણ તમે અવલોકન કરી લો બાળકો અને એ પ્રમાણે તમારે ગણતરી કરવાનો રહેશે. તો સ્વાધ્યાયમાં જો પૂછાય એવા પ્રશ્ન તો બાળકો તમારે જાતે કરવાનો છે, ક્લિયર? એ તમને હોમવર્ક રહેશે. તો બાળકો આપણે અહીંયા સ્ટોપ કરીએ અને આના સંબંધિત આ જે ટૉપિક આજે આપણે અભ્યાસ કર્યા તે ટૉપિક વિશે કંઈ પણ તમને ડાઉટ હોય, કંઈ પણ ક્વેરી હોય તો બાળકો કમેન્ટ કરજો, મેસેજ કરજો, તમારો ડાઉટ સોલ્વ થશે, બરાબર, ક્વેરી સોલ્વ થશે. થેન્ક યુ, વાંચતા રહેજો. થેન્ક યુ.